આમ આદમી પાર્ટીના હોદ્દા ઉપરથી ઉમેશ મકવાણાએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ ઘણા બધા આમ આદમી પાર્ટીમાં સવાલો ઊભા થયા હતા કે શું હવે ગારિયાધારના આમ આદમી પાર્ટીના જે નેતા છે એટલે કે સુધીર વાઘાણી પણ અત્યારે હાલ પોતાના પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે। શું આપની અંદરો અંદર ડખો છે અને ખાસ કરીને સુધીર વાઘાણી પણ ક્યાંક રાજીનામું આપવાના છે કે કેમ, તે દરેક ચર્ચાઓની વચ્ચે અત્યારે હાલ આ જ વિષયને લઈને ઈશુદાન ગઢવી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદના ધારાસભ્ય એટલે કે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના 2 હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે। જો કે હજી સુધી તેમને બોટાદના ધારાસભ્યના પદેથી રાજીનામું નથી આપ્યું, પરંતુ ક્યાંક આ જ વાતને લઈને ખાસ કરીને આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીનું રાજકારણ ગરમાયું હતું ને હવે તે બાદ ગારિયાધારના ધારાસભ્ય એટલે કે સુધીર વાઘાણી પણ ક્યાંક રાજીનામું આપવાના છે। એક પણ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહ્યા, એ પણ દરેક વાતો સામે આવી હતી। પરંતુ જ્યારે આજે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ હતી, તે જ સમયે ઈશુદાન ગઢવી દ્વારા સુધીર વાઘાણીને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો ઈશુદાન ગઢવીને સાંભળીએ। ગારિયાધારના ધારાસભ્ય શ્રી માનનીય સુધીરભાઈ વાઘાણી કાલે અમારી જોડે જ હતા, પરમ દિવસે જોડે જ હતા। એમને સામાજિક કામને લઈને સુરત જવાનું હતું, એટલે કોઈ ખોટી અફવામાં બનાવવાની જરૂર નથી। ગારિયાધારના ધારાસભ્ય શ્રી અમારી સાથે જ છે, મજબૂત છે, ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે અને આખી પાર્ટી પણ એમની સાથે છે। અને એ મુદ્દા ઉપર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા, અરવિંદ કેજરીવાલજીને પણ મળ્યા છે, અમને પણ મળ્યા છે અને મજબૂતાઈથી આગામી સમયમાં એ પાર્ટીને મજબૂત કરશે। ગારિયાધારના ધારાસભ્ય શ્રી માનનીય સુધીરભાઈ વાઘાણી કાલે અમારી જોડે જ હતા, પરમ દિવસે જોડે જ હતા। એમને સામાજિક કામને લઈને સુરત જવાનું હતું, એટલે કોઈ ખોટી અફવામાં બનાવવાની જરૂર નથી। ગારિયાધારના ધારાસભ્ય શ્રી અમારી સાથે જ છે, મજબૂત છે, ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે અને આખી પાર્ટી પણ એમની સાથે છે અને એ મુદ્દા ઉપર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા, અરવિંદ કેજરીવાલજીને પણ મળ્યા છે, અમને પણ મળ્યા છે અને મજબૂતાઈથી આગામી સમયમાં એ પાર્ટીને મજબૂત કરશે। એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીના વિધાનસભાના જે 5 ધારાસભ્ય હતા એમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે, એવી વાતોએ વેગ પકડ્યો હતો। પરંતુ ક્યાંક ઈશુદાન ગઢવી જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, એમને જ આ વાતને લઈને મોટો ખુલાસો કરી દીધો છે। એટલે અત્યારે હાલ આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે સુધીર વાઘાણીને લઈને અત્યારે હાલ રાજીનામાની વાતો સામે આવી રહી છે, એ જ વાતને લઈને પ્રદેશ પ્રમુખ દ્વારા તો કહેવામાં આવ્યું છે, પરંતુ સુધીર વાઘાણી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।